નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય બંધારણના 200 મહત્ત્વના મુદ્દાઓ, 200 મહત્ત્વની જે બાબતો છે, માહિતી છે, તે આજના વિડીયોમાં મેળવશું। પરીક્ષામાં વારંવાર પૂછાતા તથ્યો છે, 100% ઉપયોગી માહિતી છે। વારંવાર પરીક્ષામાં આ બધી બાબતો છે તે પૂછાતી આવે છે। જોઈએ, ભારતીય બંધારણના રચયિતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા। 1924માં બંધારણ બનાવવાનો સૌ પ્રથમ વિચાર મહાત્મા ગાંધીજીને આવ્યો હતો। ગાંધીજીના વિચારને કાર્યાન્વિત સ્વરૂપ 1925માં માનવેન્દ્રનાથ રોય એટલે કે MN રોય દ્વારા અપાયું હતું। 1928માં સ્થાપવામાં આવેલ નહેરુ કમિટીના અધ્યક્ષ મોતીલાલ નહેરુ હતા, જે જવાહરલાલ નહેરુના પિતા હતા। મોતીલાલ નહેરુ તેઓ હતા, જેમણે અધિરાજ્યની માંગણી કરી હતી। 1940માં બ્રિટિશ સરકારે પ્રથમ વખત બંધારણ સભાની માંગણીને સ્વીકારી હતી। ક્યારે? 1940માં। જે વસ્તુ યાદ રાખવાની છે તે બધી હાઇલાઇટ કરેલી છે, તો વ્યવસ્થિત જોતા જજો, વારંવાર રિપીટ નહીં કરું। 1942માં બંધારણ બનાવવા સંબંધિત બાબતોની ચર્ચા માટે ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું હતું। ક્યારે આવ્યું? 1942માં। 1946માં કેબિનેટ મિશન દ્વારા બંધારણ બનાવવાની વાતને બ્રિટિશ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી। કેબિનેટ મિશન 1946, જે દ્વારા આપણું બંધારણ બનાવવાની શરૂઆત થઈ। બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી, જેના અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા। તો કાર્યકારી અધ્યક્ષ હતા સચ્ચિદાનંદ સિન્હા। પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, બીજી બેઠક 11 ડિસેમ્બર અને ત્રીજી બેઠક 13 ડિસેમ્બરના રોજ મળી હતી। 11 ડિસેમ્બર 1946ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની કાયમી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી। જો આમાંથી ઘણા બધા પ્રશ્નો બને છે। બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા કાર્યકારી અધ્યક્ષ હતા। ત્યારબાદ કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। અને બેઠકો બધી મેં તમને કીધેલી છે, એ પણ 3 યાદ રાખવાની છે। અહીંયા આપણે જોઈએ તો 9 ડિસેમ્બરે સચ્ચિદાનંદ સિન્હા કાર્યકારી અધ્યક્ષ હતા, 11 ડિસેમ્બરે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને નિમવામાં આવ્યા અને 13 ડિસેમ્બરે જવાહરલાલ નહેરુએ આમુખનો જે પ્રસ્તાવ છે તે રજૂ કર્યો હતો। BN રાવને બંધારણ સભાના સલાહકાર નિમવામાં આવ્યા હતા। બેનિગલ નરસિંહ રાવ, BN રાવનું પૂરું નામ થશે, તે બંધારણ સભાના સલાહકાર હતા। ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને અંતિમ સ્વીકૃતિ મળી હતી। ક્યારે? 26મી નવેમ્બર 1949ના રોજ। 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણને અમલમાં લાવવામાં આવ્યું। તો બની ક્યારે ગયું હતું? તો 26 નવેમ્બર 1949ના રોજ બની ગયું હતું, પરંતુ તેનો અમલ ક્યારથી થયો? તો 26 જાન્યુઆરી 1950થી। બંધારણને ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા। સમયગાળો પણ પૂછાયેલો છે, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ। બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર BR આંબેડકર હતા અને એકમાત્ર ગુજરાતી સભ્ય કનૈયાલાલ મુનશી હતા। તો બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી કોણ હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી। અને બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? BR આંબેડકર। 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયેલ બંધારણમાં 22 ભાગ, 395 કલમો તથા 8 પરિશિષ્ટ હતા। તો એ પણ બધું યાદ રાખજો, કેટલા ભાગ હતા? 22, અત્યારે 25 ભાગ છે, 22 પ્લસ 3 પેટા ભાગ ઉમેરવામાં આવેલા છે। 349 અનુચ્છેદ હતા અને 8 પરિશિષ્ટ હતા। હવે 8ની જગ્યાએ અત્યારે કેટલા પરિશિષ્ટ છે? 12 પરિશિષ્ટ છે। બંધારણનો 2/3 ભાગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી લેવામાં આવ્યો છે। તો મોટા ભાગનો ભાગ છે તે આમાંથી લીધેલો છે। ભારતનું બંધારણ વિશ્વના બંધારણમાં કદની દ્રષ્ટિએ સૌથી મોટું બંધારણ છે। કેવું છે?
વિશ્વમાં સૌથી મોટું બંધારણ. 1989માં બંધારણના 61માં સુધારા દ્વારા ભારતના દરેક નાગરિકને 18 વર્ષે મતાધિકાર આપવામાં આવ્યો. તો 18 વર્ષની ઉંમરે મતનો અધિકાર મળે છે. કયા સુધારો? 61મો સુધારો 1989 પ્રમાણે. તે પહેલાં મતદારની ઉંમર છે તે 21 વર્ષ રાખવામાં આવેલી હતી. ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર 3:2 હોય છે. તેના મધ્યમાં આવેલા ચક્રમાં 24 આરા હોય છે જે પ્રગતિનું સૂચન કરે છે. તો રાષ્ટ્રધ્વજની જે લંબાઈ અને પહોળાઈ પૂછે તો 2:3 અને પહોળાઈ અને લંબાઈ પૂછે તો લંબાઈ અને પહોળાઈ પૂછે તો 3:2 પણ પહોળાઈ અને લંબાઈ પૂછે તો 2:3 તે યાદ રાખવું. વચ્ચે જે ચક્ર આપેલું છે અશોક ચક્ર તેમાં 24 આરા હોય છે અને તે પ્રગતિનું સૂચન કરે છે. રવિન્દ્રનાથ ટાગોર રચિત જનગણ મન રાષ્ટ્રગાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો જનગણ મન આપણું રાષ્ટ્રગાન છે, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તે રચવામાં આવેલું છે. વંદે માતરમ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવેલ છે. તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો બંકિમચંદ્ર ચેટર્જી છે. રાષ્ટ્રીય પંચાંગ તરીકે શક સંવતને સ્વીકારવામાં આવેલ છે. ચૈત્ર માસથી શક સંવતની શરૂઆત થાય છે. ઘણી વખત પૂછાયેલું છે શક સંવતનો પ્રથમ મહિનો કયો હોય છે? તો ચૈત્ર મહિનો હોય છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, જેને પેન્થેરા ટાઇગ્રીસ કહે છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, તેને પાવો ક્રિસ્ટેટસ કહે છે. 78 શબ્દોનું સળંગ વાક્ય એટલે આપણું આમુખ. આમુખમાં કેટલા શબ્દો આપેલા છે? 78 અને એ સળંગ એક જ વાક્યનું બનેલું છે. 78 શબ્દોનું આમુખ છે. બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક તથા અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. બંધારણના અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારો કરી શકાય છે. સુધારો કરવાની આ બાબતનો સમાવેશ ભારતના બંધારણમાં આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે. તો કયા અનુચ્છેદ મુજબ સુધારો કરી શકાય? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન અનુચ્છેદ 368. અને ક્યાંના બંધારણમાંથી લીધેલો છે સુધારા કરવાની બાબત? તો એ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. બંધારણમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ તથા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈઓ અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે. તો મૂળભૂત અધિકારો, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો તથા મહાભિયોગની પ્રક્રિયા છે તે અમેરિકાના બંધારણમાંથી આપણે અપનાવેલી છે. ભારતીય બંધારણમાં બ્રિટનમાંથી સંસદનું સ્વરૂપ તથા એકલ નાગરિકતાની જોગવાઈનો સ્વીકાર કરવામાં આવેલ છે. સંસદનું સ્વરૂપ તથા એકલ નાગરિકતા બ્રિટન. ફ્રાન્સમાંથી પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા લેવામાં આવી છે. માર્ગદર્શક સિદ્ધાંતો આમુખનો ખ્યાલ આયર્લેન્ડમાંથી લેવામાં આવેલો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને આમુખનો ખ્યાલ આયર્લેન્ડ. કટોકટીની જોગવાઈ જર્મનીમાંથી લેવામાં આવેલ છે. તો કટોકટી જે છે તે જર્મનીમાંથી લીધેલી છે. રશિયામાંથી પંચવર્ષીય યોજના તથા મૂળભૂત ફરજો લેવામાં આવેલી છે. ક્યાંથી? રશિયામાંથી. હાલ ભારતીય બંધારણમાં કુલ 12 પરિશિષ્ટો છે. પ્રથમ કેટલા હતા? 8 હતા, અત્યારે 12 છે. ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત કેટલી ભાષાઓ છે? તો 22 ભાષાઓનો સમાવેશ થાય છે. ભાગ 2માં નાગરિકતા સંબંધિત બાબતોની ચર્ચા કરવામાં આવી છે, જે અનુચ્છેદ 5 થી 11 છે. શરૂઆતમાં આવેલ ગયેલ રખડતા ભટકતા નાગરિકોના હક્કો પર સંસદનું નિયંત્રણ રહેશે તેવું બંધારણમાં લખેલું છે. બીજા દેશમાંથી અગાઉ આવી ગયા હોય અથવા તો દેશમાં રખડતા ભટકતા નાગરિક હોય એના હક્કો પર કોનું નિયંત્રણ? એ સંસદનું.
બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 14થી 32 સુધીમાં નાગરિકોને મળતા મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે. મૂળભૂત અધિકારો ભાગ 3 અનુચ્છેદ 14થી 32. અનુચ્છેદ 15માં જાતિ, જ્ઞાતિ, લિંગના ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અનુચ્છેદ 16 જાહેર રોજગારીની બાબતમાં સમાનતા દર્શાવે છે. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતાનો અંત દર્શાવે છે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. અનુચ્છેદ 18 ખિતાબોની નાબૂદી, જે અલગ અલગ ખિતાબો આપવામાં આવતા હતા તેની નાબૂદી અનુચ્છેદ 18 દ્વારા કરવામાં આવેલી છે. અનુચ્છેદ 14થી 18 સુધીમાં સમાનતાના મૂળભૂત અધિકારની ચર્ચા કરવામાં આવી છે. તો સમાનતાનો મૂળભૂત અધિકાર 14થી 18. સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19થી 22માં આપવામાં આવેલો છે. 19થી 22 સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 24 બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકે છે. ધાર્મિક સ્વતંત્રતાની ચર્ચા અનુચ્છેદ 25થી 28માં કરવામાં આવેલ છે. ભાષા આધારિત પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ 1 ઓક્ટોબર 1953ના રોજ બનેલું છે. હાલમાં ભારતના દરેક નાગરિકને 6 મૂળભૂત અધિકાર મળેલ છે. તો મૂળ બંધારણ હતું તેમાં 7 મૂળભૂત અધિકાર હતા, તેમાંથી મિલકતનો અધિકાર હટાવી દેવામાં આવ્યો. અત્યારે આપણી પાસે 6 મૂળભૂત અધિકારો છે. અનુચ્છેદ 32 5 પ્રકારની રીત આપવામાં આવેલી છે. તો 5 પ્રકારની રીત છે શેમાં આપેલી છે? અનુચ્છેદ 32માં. કઈ કઈ છે એ પણ આગળ આવશે. અનુચ્છેદ 21A મુજબ 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. અનુચ્છેદ 21A યાદ રાખજો ખાસ. જવાબ માટે શરીર લાવો, જે હેબિયસ કોર્પસ બંદી પ્રત્યક્ષીકરણ એ એક રીત છે. તો હેબિયસ કોર્પસમાં શું દર્શાવેલું છે? તો કે જવાબ માટે શરીરને હાજર કરો, જેને કહેવાય છે ગુજરાતીમાં બંદી પ્રત્યક્ષીકરણ. અમે આજ્ઞા આપીએ છીએ કે ને મેન્ડેમસ કહેવાય છે. આ પણ એક રીત છે. મેન્ડેમસનો શું મતલબ થાય? અમે આજ્ઞા આપીએ છીએ કે. જ્યારે કોઈ કેસની સુનાવણીમાં કોઈ કાયદાનો ભંગ થયો હોય ત્યારે તે રોકવા પ્રોહિબિશન રીટ કરવામાં આવે છે. તો આ ત્રીજી રીત છે પ્રોહિબિશન. તો હેબિયસ કોર્પસ, મેન્ડેમસ અને પ્રોહિબિશન. હજી 2 રીત છે, એ પણ આપણે આગળ જોઈશું. નીચલી અદાલતોના કાગળોને ઉપર મોકલવાની ક્રિયા એટલે સર્ટિયોરરી ઉત્પ્રેષણ, એ પણ એક પ્રકારની રીત છે. બંધારણના ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અનુચ્છેદ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાયનો અનુચ્છેદ છે. ભારતનું બંધારણ એ ભારત દેશના તમામ કાયદાઓની જનેતા છે. ભારતનું બંધારણ ભારત દેશના તમામ કાયદાઓની જનેતા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4ના અનુચ્છેદ 36થી 51 સુધીમાં આપવામાં આવેલા છે. અનુચ્છેદ 44 નાગરિકો માટે સમાન દીવાની કાયદો દર્શાવે છે. અનુચ્છેદ 45 બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ દર્શાવે છે. બંધારણના ભાગ 4Aમાં અનુચ્છેદ 51A આવેલો છે, જે નાગરિકની મૂળભૂત ફરજોની ચર્ચા કરે છે, જે મુજબ 11 મૂળભૂત ફરજો છે. તો મૂળભૂત ફરજો કેટલી છે? 11 છે. ક્યાં દર્શાવેલી છે? ભાગ 4A અનુચ્છેદ 51Aમાં. યાદ રાખજો, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. કોણ છે? રાષ્ટ્રપતિ. તેમજ ત્રણેય પાંખની સુરક્ષા દળોના વડા છે. તો 3 એરફોર્સ, પછી નેવી અને આર્મી, ત્રણેયના વડા કોણ છે? રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિને અન્ય કારણોસર હટાવવાની પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે, જેનો ઉલ્લેખ અનુચ્છેદ 61માં આપેલો છે. મહાભિયોગથી રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવ્યા હોય એવો બનાવ ભારતમાં બનેલ નથી. તો આજ સુધીમાં મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિને હટાવવામાં આવેલા નથી. રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી થતાં 6 મહિનામાં પસંદગી થવી જોઈએ. તો 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિ આવી જવા જોઈએ. 6 મહિના ખાલી રહે તો ચાલી શકે છે. અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રપતિ પાસે કટોકટી જાહેર કરવાની સત્તા છે. અનુચ્છેદ 352 કટોકટી. અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા એ પણ રાષ્ટ્રપતિ પાસે છે. અને નીલમ સંજીવ રેડ્ડી નિર્વિરોધ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા. તો તેમનો વિરોધ થયેલો નહીં અને નિર્વિરોધ ચૂંટાયેલા. એમ હિદાયતુલ્લા છે તે રાષ્ટ્રપતિ, કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ તથા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકેના હોદ્દા પર રહી ચૂકેલા છે. તો એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પણ હોય અને રાષ્ટ્રપતિ પણ બન્યા હોય. એ છે એમ હિદાયતુલ્લા. અનુચ્છેદ 75 મુજબ વડાપ્રધાનની પસંદગી થાય છે. વડાપ્રધાન માટેનો અનુચ્છેદ કયો છે? 75. અનુચ્છેદ 76 મુજબ રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે. એટર્ની જનરલ અનુચ્છેદ 76. લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, જ્યારે રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભા કાયમી ગૃહ છે અને લોકસભાનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. 5 વર્ષ બાદ લોકસભાનો ભંગ કરી દેવામાં આવે છે અથવા તો વિસર્જન કરવામાં આવે છે. ભારતીય સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે, જે ઇંગ્લેન્ડમાં હોમ ઓફ કોમન્સ તરીકે ઓળખાય છે. તો ઇંગ્લેન્ડનું હોમ ઓફ કોમન્સ છે તેને આપણે લોકસભા કહીએ છીએ અને તે નીચલું ગૃહ છે. ઇંગ્લેન્ડનું હાઉસ ઓફ લોર્ડ્સ એટલે ભારતીય સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા. તો રાજ્યસભા ઉપલું ગૃહ અને નીચલું ગૃહ છે તે લોકસભા, યાદ રાખજો. લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 છે, જ્યારે રાજ્યસભાની સંખ્યા છે તે 250 છે. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે તથા 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક પણ કરી શકે છે. વિસર્જન પણ કરી શકે અને 2 એંગ્લો ઇન્ડિયનને લોકસભામાં નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બનવા 35 વર્ષની ઉંમર જરૂરી છે. કેટલી? 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યસભાના કે વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષ હોવા જોઈએ. લોકસભા તથા વિધાનસભાના સભ્ય માટે 25 વર્ષ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સભ્ય થવા માટે અથવા તો સરપંચ બનવા માટે 21 વર્ષની ઉંમર જોઈએ અને મતદાન માટે 18 વર્ષની ઉંમર જોઈએ. તો આમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાયેલા છે, યાદ રાખજો. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ 35 વર્ષ, રાજ્યસભા કે વિધાન પરિષદમાં સભ્ય 30 વર્ષ, લોકસભા અથવા વિધાનસભામાં 25 વર્ષ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 વર્ષ અને મતદાન કરવા માટેની ઉંમર છે તે 18 વર્ષ. ઉપરાષ્ટ્રપતિએ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ ગણાય છે. અનુચ્છેદ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ હોય તે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. લોકસભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પ્રથમ બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરી શકે નહીં. તો લોકસભાના અધ્યક્ષ હોય તે લોકસભાનું વિસર્જન થઈ જાય તો પણ તે લોકસભાના અધ્યક્ષ રહે છે અને જ્યારે બીજી નવી લોકસભા આવે ને એની પ્રથમ બેઠક ના મળે ત્યાં સુધી તે કામ કરતા હોય છે. સંસદના કોઈપણ ગૃહનો સભ્ય 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેની સીટ ખાલી કરવામાં આવે છે. કેટલા દિવસ? 60 દિવસ. જાહેર હિસાબ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 15 હોય છે. નાણાકીય ખરડો પ્રથમ લોકસભામાં રજૂ થાય છે. ક્યાં રજૂ થાય છે? લોકસભામાં. રાજ્યતંત્રના મુખ્ય 3 અંગો છે, જેમાં સંસદ, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. કોને આપે છે? રાષ્ટ્રપતિને.
અનુચ્છેદ 32 મુજબ રીટ કાઢવાની સત્તા સર્વોચ્ચ અદાલતને મળેલી છે. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ કણિયા જે ગુજરાતી હતા. તો સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ હરિલાલ કણિયા એ આપણા ગુજરાતી હતા. અનુચ્છેદ 153 મુજબ દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક થાય છે. દરેક રાજ્યમાં રાજ્યપાલ માટે અનુચ્છેદ 153. રાષ્ટ્રપતિ હોદ્દાની શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના હસ્તે ગ્રહણ કરે છે, તેમજ તેવી રીતે રાજ્યપાલ છે તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના હસ્તે શપથ ગ્રહણ કરે છે. જો રાષ્ટ્રપતિ શપથ લે કોણ લેવડાવે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. જ્યારે રાજ્યપાલ શપથ લે તો તેને દરેક રાજ્યમાં જે હાઈકોર્ટ આવેલી છે તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે. વિધાન પરિષદ રાજ્યનું ઉપલું ગૃહ છે. રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ. વિધાનસભા રાજ્યનું નીચલું ગૃહ છે. જેમ કેન્દ્રમાં લોકસભા નીચલું ગૃહ છે, જ્યારે રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે, એવી જ રીતે રાજ્યમાં વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે, જ્યારે વિધાનસભા તે નીચલું ગૃહ છે. ભારત દેશમાં કુલ 6 રાજ્યોમાં વિધાન પરિષદો આવેલી છે, જેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. પ્રથમ 7 રાજ્યો હતા, જેમાંથી જમ્મુ કાશ્મીરને આપણે 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે. અત્યારે કુલ 6 રાજ્યોમાં વિધાન પરિષદો કાર્યરત છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. તેવી જ રીતે વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. બંને ઉપલા ગૃહ છે. લોકસભા તેમજ વિધાનસભાના સભ્ય બનવામાં ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર જોઈએ. રાજ્યસભા લોકસભામાં બિલ કે નિર્ણય પસાર કરતી વખતે અધ્યક્ષને મત આપવાનો અધિકાર નથી. અધ્યક્ષ તેમાં મત આપી શકતા નથી. નિર્ણાયક મત એટલે કાસ્ટિંગ વોટ જે અધ્યક્ષ જ આપી શકે છે. હવે બંને પક્ષમાં ટાઈ થાય છે, બંને પક્ષમાં સરખા મત પડે છે, તો હવે શું થાય? તો નિર્ણાયક મત છે તે અધ્યક્ષ આપી શકે, જેને કાસ્ટિંગ વોટ કહેવાય છે. વિધાનસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને દૂર કરવા માટે 14 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે. અનુચ્છેદ 179 મુજબ 179. લોકસભા કે રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ નિમે તે વ્યક્તિના હાથે શપથ કે પ્રતિજ્ઞા લે છે. નાણાં ખરડો વિધાન પરિષદમાં રજૂ કરી શકાય નહીં. ફક્ત વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. નાણાકીય ખરડો વિધાન પરિષદ કે રાજ્યસભામાં ભલામણ માટે રજૂ કરવામાં આવે છે અને 14 દિવસમાં પરત ન આવે તો બંને ગૃહમાં પસાર થયેલો ગણાશે. અનુચ્છેદ 198 મુજબ કોઈ કાયદો છે તે લોકસભામાં પસાર થઈ ગયો છે, ત્યારબાદ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે, પરંતુ જો 14 દિવસમાં તે પસાર થઈ ન આવે તો તેને પસાર થયેલો ગણવામાં આવે છે. એ જ રીતે રાજ્ય લેવલે પણ એ રીતે હોય છે કે વિધાનસભામાં કોઈ ખરડો પાસ થઈ જાય છે અને ત્યારબાદ વિધાન પરિષદમાં મોકલવામાં આવે છે, પરંતુ 14 દિવસમાં જો તે પરત ન આવે તો તેને પણ પાસ થયેલો ગણાય છે. અનુચ્છેદ 198 મુજબ. અનુચ્છેદ 210 મુજબ વિધાનમંડળના કાર્યો રાજ્યની રાજ્યભાષા અથવા હિન્દી કે અંગ્રેજીમાં થશે. અનુચ્છેદ 210માં એવું કીધેલું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ 65 વર્ષે નિવૃત્ત થાય છે, જ્યારે રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ 62 વર્ષે નિવૃત્ત થાય છે. તો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની નિવૃત્તિ વય પૂછે તો 65 વર્ષ, જ્યારે હાઈકોર્ટના પૂછે તો 62 વર્ષ યાદ રાખજો. મૂળભૂત અધિકાર માત્ર ભારતના નાગરિકોને જ મળી શકે છે. મૂળભૂત અધિકાર કોને મળે? માત્ર ભારતના નાગરિકોને. જ્યારે કાનૂની અધિકાર છે તે દરેક નાગરિકને મળે છે. વિદેશમાંથી કોઈ વ્યક્તિ આવેલો હોય અને તે ભારતમાં રહેતો હોય તો પણ તેને કાનૂની અધિકાર મળે છે. દિલ્હી તથા પોંડિચેરી યુટીમાં વિધાનસભા આવેલી છે. દિલ્હી અને પોંડિચેરી બંનેમાં વિધાનસભા છે જે કેન્દ્રશાસિત પ્રદેશો છે.
બંધારણમાં નાના શહેરી વિસ્તારો માટે નગરપાલિકા તથા મોટા શહેરી એકમો માટે મહાનગરપાલિકા બનાવવામાં આવે છે. નાના શહેરી વિસ્તારો માટે નગરપાલિકા અને મોટા માટે મહાનગરપાલિકા. ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. જેને પણ નામ આવડતા હોય તે કમેન્ટ બોક્સમાં જણાવજો. બંધારણના 7મા પરિશિષ્ટની સંઘ યાદીના 97, સંયુક્ત યાદી 47 અને રાજ્ય યાદીના 66 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો 3 યાદીઓ શેમાં આપેલી છે? બંધારણના 7મા પરિશિષ્ટમાં. સંઘ યાદીમાં કેટલા વિષયો છે? 97. સંયુક્ત યાદીમાં 47 વિષયો છે તથા રાજ્ય યાદીમાં 66 વિષયો આપેલા છે. ઘણી વખત આ પૂછાયેલું છે, યાદ રાખજો. અનુચ્છેદ 324 અનુસાર ચૂંટણી પંચની નિમણૂક થાય છે. ચૂંટણી પંચ 324. અનુચ્છેદ 330 મુજબ લોકસભામાં SC અને ST માટે અનામત જગ્યાઓ રાખવામાં આવે છે. અનુચ્છેદ 343 મુજબ દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા બંધારણની સરકાર માન્ય ભાષા ગણાશે. બંધારણના પ્રારંભમાં મૂળભૂત 14 ભાષાઓ હતી અને હાલમાં 22 ભાષાઓને માન્ય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 352માં ભારતની અથવા તેના પ્રદેશની કોઈપણ ભાગની સલામતી, યુદ્ધ અથવા બાહ્ય આક્રમણને કારણે જોખમાય ત્યારે કટોકટીની ઘોષણા રાષ્ટ્રપતિ કરે છે. કેટલો અનુચ્છેદ? 352 મુજબ. અનુચ્છેદ 356 મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અને અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી લાદવામાં આવે છે. તો 352 કટોકટીની ઘોષણા કરે રાષ્ટ્રપતિ, ત્યારબાદ 356 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અને 360 નાણાકીય કટોકટી. અનુચ્છેદ 361 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યપાલને ફરજ દરમિયાન ખાસ રક્ષણ માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણમાં કરેલ જોગવાઈ મુજબ એક કરતાં વધુ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન હોઈ શકે, પરંતુ સંપૂર્ણ ભારતમાં રાષ્ટ્રપતિ શાસન હોઈ શકે નહીં. અનુચ્છેદ 368માં બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ આપેલી છે. જમ્મુ કાશ્મીરનો ખાસ રાજ્ય માટેનો અનુચ્છેદ 370 હાલમાં રદ કરવામાં આવ્યો છે. 44માં સુધારા દ્વારા 1979માં મિલકતના મૂળભૂત અધિકારને દૂર કરવામાં આવ્યો છે. 61માં સુધારા દ્વારા 1989માં મતદાનની વય ઘટાડીને 21 વર્ષમાંથી 18 વર્ષ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન જાતિના સભ્યો નીમવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નીમવામાં આવે છે. લોકસભામાં 2 સભ્યો અને રાજ્યસભામાં 12 સભ્યો. રાજ્યસભા એક કાયમી ગૃહ છે જેના દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. લોકસભાની બેઠકના કોરમ માટે 1/10 હાજરી જરૂરી છે, એટલે કે 10% હાજરી હોવી જોઈએ. નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓ માટેના અનુચ્છેદો બંધારણના 12મા પરિશિષ્ટમાં છે. કેટલામાં? 12માં. માર્ગદર્શક સિદ્ધાંતો તથા મૂળભૂત અધિકારોમાં માર્ગદર્શક સિદ્ધાંતોને અગ્રિમતા આપવી તેવું બંધારણમાં કીધેલું છે. રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં 24 આરા હોય છે જે વાદળી રંગના હોય છે. રાષ્ટ્રગીત વંદે માતરમ સૌ પ્રથમ 1896માં કલકત્તામાં ગવાયું હતું. બંધારણ ઘડાયું ત્યારે 8 પરિશિષ્ટ હતા, અત્યારે 12 છે. મૃત્યુદંડ પામેલાને કેદની સજામાં હકારાત્મક ઘટાડો કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. રાજ્યસભાના અધ્યક્ષ તે ગૃહના સભ્ય નથી, કેમ કે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. મહેંદી નવાઝ જંગ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા. તો બંને યાદ રાખજો, ઘણી વખત પૂછાયેલા છે.
યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક રાજ્યપાલ કરે છે। 2 ઓક્ટોબર 1959માં ભારતમાં રાજસ્થાનના નાગોર જિલ્લાથી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી। બંધારણમાં પ્રથમ સુધારો 1951માં થયો હતો। તો બંધારણમાં પ્રથમ સુધારો 1951। અંદાજપત્ર રજૂ કર્યા પહેલાં રાષ્ટ્રપતિની સહી કરાવવી જરૂરી છે। ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે। 1975માં આઝાદ ભારતમાં પ્રથમવાર કટોકટી જાહેર થઈ હતી। ક્યારે? 1975માં। ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે છે। સીએજી કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ 65 વર્ષે નિવૃત્ત થાય છે। કર્મચારીઓને નોકરી અંગેના અધિકારોની ચર્ચા અનુચ્છેદ 311માં કરવામાં આવેલી છે। અનુચ્છેદ 54 અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે। અનુચ્છેદ 54। અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના અનુચ્છેદ 346 મુજબ મળે છે। ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કુલ 30 સભ્યો હતા। મેન્ડેમસની રીટ એટલે પરમાદેશ। મેન્ડેમસ એટલે પરમાદેશ। ભારતીય બંધારણમાં પહેલા કુલ 395 અનુચ્છેદ હતા। બંધારણની રજૂઆત માટે 13 જેટલી સમિતિની રચના કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોના રક્ષણકર્તા તરીકે ઓળખવામાં આવે છે। જવાહરલાલ નહેરુએ આમુખને બંધારણનો આત્મા કહ્યો છે। કોને? આમુખને। કોણે કહ્યો? જવાહરલાલ નહેરુએ। બાબા સાહેબે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કહ્યો છે। અનુચ્છેદ 32 બાબા સાહેબ। રાજ્યસભા, લોકસભા તથા રાષ્ટ્રપતિને સંસદના ભાગો ગણવામાં આવે છે। તો સંસદમાં 3 વસ્તુનો સમાવેશ થાય: રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ। ભારતના પ્રથમ કાયદા અધિકારી એટર્ની જનરલ હોય છે। એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે છે। એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, જે કેન્દ્ર લેવલે હોય છે, જ્યારે રાજ્ય લેવલે એડવોકેટ જનરલ હોય છે, જેની નિમણૂક રાજ્યપાલ કરે છે। વડાપ્રધાન હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે। જો નીતિ આયોગના અધ્યક્ષ પૂછવામાં આવે તો વડાપ્રધાન હોય છે। જે સમયે જે વડાપ્રધાન હોય તેનું નામ પણ ઓપ્શનમાં આપેલું હોય તો તમે ટીક કરી શકો। રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે અને ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે। બંને સામસામે આપે છે। ઉચ્ચ ક્ષેત્ર તથા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે સેન્ટ્રલ વિજિલન્સની રચના કરવામાં આવે છે। રાષ્ટ્રપતિ નાણાં બિલને પુનઃ વિચારણા માટે પરત મોકલી શકતા નથી। નાણાં બિલ હોય તો પૂર્વ મંજૂરી લીધેલી હોય, જેથી તેને પરત મોકલી શકાતું નથી। સીએજીના હોદ્દાની મુદત 6 વર્ષ અથવા તો 65 વર્ષની નિવૃત્તિ હોય છે। ચૂંટણી પ્રચારનું કાર્ય ચૂંટણીની તારીખથી 48 કલાક પહેલાં સમાપ્ત થાય છે। તો 48 કલાકની વાર હોય ચૂંટણીને, ત્યારથી ચૂંટણી પ્રચારનું કાર્ય બંધ કરી દેવામાં આવે છે। વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે છે। રાજ્યની બધી યુનિવર્સિટીના કુલપતિ રાજ્યપાલ ગણાય છે। વિધાન પરિષદના 1/6 સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે। 73મા બંધારણીય સુધારા દ્વારા ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે। કયો સુધારો હતો? 73મો સુધારો। સત્યમેવ જયતે મુદ્રાલેખ મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલો છે। કયો ઉપનિષદ છે? મુંડકોપનિષદ। યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે। વંદે માતરમ ગીત આનંદ મઠ નામની નવલકથામાંથી લેવામાં આવેલ છે। રાષ્ટ્રગાન જનગણ મન 52 સેકન્ડમાં પૂરું કરવામાં આવે છે। કેટલું? 52 સેકન્ડ। રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાને કરે છે।
અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ 1955માં બન્યો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. રાજ્યસભાના સભ્યોની સંખ્યા 250 હોય છે, જે કાયમી ગૃહ કહેવામાં આવે છે. સ્વર્ણસિંહ સમિતિના અભિપ્રાય દ્વારા બંધારણમાં મૂળભૂત અધિકારો ઉમેરવામાં આવ્યા હતા. સમિતિનું નામ યાદ રાખજો, સ્વર્ણસિંહ સમિતિ. ભારતમાં ઉત્તર પ્રદેશમાં સૌપ્રથમ સુચિતા કૃપલાણી મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. ભારત દેશમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચિતા કૃપલાણી ઉત્તર પ્રદેશમાં. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સતત 2 વાર રાષ્ટ્રપતિ બન્યા હતા. બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી ભારતમાં પંચાયતી રાજની સ્થાપના થઈ. કઈ સમિતિ છે? બળવંતરાય મહેતા સમિતિ, પંચાયતી રાજ. જીવી માવળંકર, ગણેશ વાસુદેવ માવળંકર પ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા, જેને લોકસભાના પિતા પણ કહેવામાં આવે છે. સંવિધાનના ઉપચારના અધિકારને બંધારણનો આત્મા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યો હતો, જે અનુચ્છેદ 32માં આપેલો છે. જમ્મુ કાશ્મીર રાજ્યનું અલગ બંધારણ 1957થી અમલમાં આવ્યું હતું. જીપીએસસીના ચેરમેનની નિમણૂક રાજ્યપાલ કરે છે. ભારતમાં 26/10/1962ના રોજ સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ હતી. કેન્દ્ર સરકારની તમામ આવક સંચિત નિધિમાં જમા થાય છે. ક્યાં જમા થાય? સંચિત નિધિમાં. સંવિધાનની પ્રથમ અનુસૂચિમાં રાજ્યોના નામ અને તેની યાદી તથા ક્ષેત્રનો નિર્દેશ કરવામાં આવેલો છે. ડૉક્ટર રાધાકૃષ્ણન યુનેસ્કોના ચેરમેન બન્યા હતા. સ્વતંત્ર ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આયોજન પંચ અને સરકારને જોડતી કડી એટલે આયોજન પંચના ઉપાધ્યક્ષ. રાષ્ટ્રધ્વજમાં અંકિત અશોક ચક્ર ગતિ અને વિકાસનું સૂચક છે. સ્વતંત્રતા પહેલાં જનસંઘ રાજકીય પક્ષની સ્થાપના થઈ હતી. ભારતીય બંધારણ સભાએ તિરંગાને 22 જુલાઈ 1947ના દિવસે રાષ્ટ્રધ્વજનો દરજ્જો આપ્યો હતો. 22 જુલાઈ 1947. બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. વિશ્વમાં સૌપ્રથમ કાયદા ઘડનાર કોણ હતા? હમ્મુરાબી હતા. ભારતનું પ્રધાનમંડળ લોકસભાને જવાબદાર હોય છે. રાષ્ટ્રપતિ શાસન લાદવા અનુચ્છેદ 356નો ઉપયોગ થાય છે. યુપીએસસીના ચેરમેન તથા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. જો જીપીએસસી હોય તો રાજ્યપાલ અને યુપીએસસી હોય તો રાષ્ટ્રપતિ. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના 1963માં થઈ. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ભારતના પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ કોણ હતા? ડૉક્ટર એની બેસન્ટ. ફાતિમા બીબી સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ હતા. કોણ? ફાતિમા બીબી. ભારતના નાગરિકોને ઉંમરને આધારે મતાધિકાર મળે છે. 18 વર્ષે મળે છે, એટલે ઉંમરના આધારે મળે છે. સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ 6 માસ સુધી કેન્દ્રીય પ્રધાન બની શકે છે. તો કોઈપણ વ્યક્તિ છે તે કેન્દ્રીય પ્રધાન બની જાય, પરંતુ 6 મહિનાની અંદર તેને કોઈપણ સીટ ઉપરથી જીતવું પડે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા થાય. તો લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે. વડાપ્રધાનની સલાહ ત્યાં જરૂરી હોય છે. 1977માં જનતા દળ સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સર્વોચ્ચ ન્યાયાલયનું માળખું અમેરિકામાંથી લેવાયેલું છે. રેગ્યુલેટિંગ એક્ટ 1973 મુજબ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. કટોકટીના સમયે 1 વર્ષ સુધી લોકસભાની મુદત વધારી શકાય છે. બંધારણ બનાવવા માટેનો અંદાજિત ખર્ચ 64 લાખ રૂપિયા થયો હતો.
તો મિત્રો આજના વિડીયોમાં અહીં સુધી રાખીશું। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો। ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે। એ સિવાય આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે। તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો। આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે। એ સિવાય આ મારો નંબર આપેલો છે, તેમાં GK લખી વોટ્સઅપ કરી દેશો તો હું તમને લિંક મોકલી આપીશ અને એ રીતે પણ તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો। આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે। મળીએ છીએ નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।